ધારી નગરપાલિકાનો વિવાદ હવે ચરમસીમાએ। નગરપાલિકાની કામગીરી સામે જાગૃત નાગરિક હનીભાઈ નાળે આપી આંદોલનની ચીમકી। ધારી નગરપાલિકાની કામગીરીમાં હવે ભયંકર અસંતોષ જોવા મળી રહ્યો છે। ધારીના જાગૃત નાગરિક હનીભાઈ નાળે નગરપાલિકાની કામગીરી સામે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી। લોકોની અપેક્ષા અનુસારની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનું તંત્ર વામણું પુરવાર થયું છે, ત્યારે હનીભાઈ નાળે લેખિતમાં આપી ચીમકી। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। પહેલાં તો ધારી નગરપાલિકા સંચાલિત જે આપણો જાહેર બગીચો છે કે જેની હાલત અત્યારે આમ જોઈએ ને તો ખંડેર જેવી છે। અસહ્ય ગંદકી છે ત્યાં અને કચરાના ગંજ ખડકાયેલા છે। લાંબા સમયથી આપણે મીડિયાના માધ્યમથી ધારી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી, પણ ધારી નગરપાલિકાએ આપણી રજૂઆતને સાંભળેલી નથી। સાથે જ આપણા આમ જોઈએ તો મહાન રાજવી એવા સયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ તાલુકા પંચાયતની સામે આવેલું છે, જેને આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે। સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે, આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી। સાથે જ આપણે હિમખીમડીપરાની વાત કરીએ તો હિમખીમડીપરાની અંદર ખુલ્લી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ગયેલા છે। આપણે અનેકવાર મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે, પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી। ત્યારે તારીખ 1/3/2026 સુધીમાં જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 કલાકે ધારી નગરપાલિકા ખાતે ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે।